અમદાવાદમાં પણ 3 આતંકીઓની ધરપકડ કરાઈ હતી। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરતમાં પોલીસ કમિશનરની બેઠક। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બેઠક બોલાવી। પોલીસ જોઈન્ટ કમિશનર ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા। શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈ ચર્ચા કરાઈ। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી બનેલા છે। આમાં જો લોકો અમારા સામેલ હતા, સસ્પેક્ટ હતા, મદદ કરનાર હતા, આ લોકો પર બી અમે લોકો અત્યારે ચાલુ છે જો ક્રાઇમ બ્રાન્ચની કામગીરી જોઈએ। અને સાથોસાથ ઘણા બધા એવા લોકો જો બહારથી અહીંયા આવીને વસે છે અને બહારના જો અલગ જગ્યાના લોકો હોય છે અને જો ભૂતકાળમાં અમુક વર્ષોમાં જો કંઈ ને કંઈ ડાઉટફુલ એક્ટિવિટીમાં પકડાય છે, ચાહે એનડીપીએસનો હોય, ચાહે વેપનના આમાં હોય, આ લોકોના પર બી અમે આ લોકોના અત્યારે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સ્થાનિક પોલીસ દ્વારા જો એના પર વોચ રાખવામાં આવી રહ્યા છે। ઇન્ટરનેશનલ કોલ કર્યું હોય, કોઈ ઇન્ટરનેટ કોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તેમની ઉપર શું? આ જો અમારી જો કેન્દ્રીય એજન્સીસ હોય છે એના સંકલનમાં અમારા લોકોના આ કામગીરી આ દિશામાં બી ચાલુ જ રહે છે। જો સાયબર સેલના જો અમે લોકો અત્યારે જો એના કામગીરી ગઈકાલથી કરી રહી છે કે સાયબર ક્રાઇમના પૂરી જો પૂરી અમારી શાખા છે એના નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ, એસએમસીની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો। હથિયારની આપ-લે કરવા આવેલા બિશ્નોઈ ગેંગના આરોપીઓને પકડવા જતા ફાયરિંગ થયું હતું। હોટેલમાંથી 2 આરોપી પકડાયા બાદ અન્ય 2 આરોપી મિની સોમનાથ મંદિરે હોવાની માહિતી મળતા એસએમસી ત્યાં પહોંચી હતી અને મંદિરે હાજર આરોપીઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી હતી। પોલીસે બાકીના 3 આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી 3 દેશી પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। પકડાયેલા આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને અન્ય હરિયાણા અને મધ્યપ્રદેશના વ્યક્તિ હોવાની જાણકારી છે। શખ્સો હથિયાર આપવા આવ્યા હતા। આ તમામ આરોપીઓ સામે ભૂતકાળમાં ગુનાઓ દાખલ છે। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આગળ ત્રીજો રાઉન્ડ ફાયર કરવાની તૈયારી હતા તે સમયે પીઆઈએ પનારે પોતાની પાસેનું વેપનથી પગમાં 2 રાઉન્ડ ફાયર કર્યા અને બાકીના 3 આરોપીને ત્યાં કોર્ડન કરી અને પૂછતાછ કરી અને એ લોકો પાસેથી ઝડપી કરતા એ લોકો પાસેથી 3 વેપન્સ રિકવર થયા છે અને 27 રાઉન્ડ રિકવર થયા છે। આ લોકો પ્રાથમિક રીતે જેની પૂછપરછ કરી છે એમાં આ વેપન્સ આ લોકો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લઈને આવ્યા છે અને કોઈ પણ એક અંજામ આપવાના હતા, કારણ કે એ કઈ જગ્યાએ આપવાના હતા અને શું હતું તે હજી વિગતવાર એસએમસીની ટીમ એની પૂછતાછ। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જમાલપુરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। એએમસીની માલિકીની જગ્યા પર કરાયેલું દબાણ તોડી પડાયું। બિલાલ શેખ દ્વારા દબાણ કરી ભાડા લેવામાં આવતા હતા। દબાણ હટાવી 13,000 વાર જગ્યા ખુલ્લી કરાઈ। તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરી। એએમસીએ 2009માં લાઠી બજારને ભાડે આપી હતી જગ્યા। બિલાલ શેખ નામના આરોપીએ દબાણ કર્યું હતું। ત્રિકમજી મંદિરની જગ્યા પચાવી હોવાનો પણ આરોપ। આરોપી અને તેના પિતા વિરુદ્ધ અનેક ગુના દાખલ થયા છે। અમદાવાદમાં કઈ રીતે દબાણો કરવામાં આવતા હતા અને ત્યારબાદ એ દબાણો પરથી ભાડા પણ વસૂલાતા હતા તેનો પર્દાફાશ થયો છે। એએમસીની જગ્યા પર આ દબાણ બનાવવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે। એએમસી દ્વારા ફરી એક વખત બેકાર ડિમોલેશન હાથ ધરાયું છે। અમદાવાદના જમાલપુર વિસ્તારની અંદર જે કહી શકાય કે લાઠી બજાર માટે અપાયેલી જે કોર્પોરેશનની જગ્યા હતી તેની અંદર ગેરકાયદેસર કોમર્શિયલ એકમો બનાવવામાં આવ્યા હતા। તેની ઉપર આજે નગરપાલિકાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। જોઈ શકો છો ખાસ કરીને જે આ જગ્યા છે તેની અંદર અનેક કોમર્શિયલ જે એકમો છે તે બનાવવામાં આવ્યા હતા। ખાસ કરીને જે બિલાલ શેખ નામના જે વ્યક્તિ છે જે અસામયિક તત્વો પણ માનવામાં આવે છે, અગાઉ પણ અનેક વખત તેઓ આ પ્રકારના દબાણો કર્યા છે અને અનેક કેસો બિલાલ શેખ ઉપર હાલ ચાલી પણ રહ્યા છે। અને જે કહી શકાય કે ત્રિકમજી મંદિરના પણ જે ઘટના બની હતી જેની અંદર જમીન પચાવી પાડવું તેને લઈને પણ બિલાલ શેખ છે તેને આરોપી છે તે ગણવામાં આવ્યો હતો। ત્યારે એએમસી દ્વારા વર્ષ 1995માં આ ભાડાપટ્ટે જમીન આપવાની તેની મુદત પૂરી થઈ હતી, તેમ છતાં પણ આ પ્લોટ ઉપર ઇનલીગલી ગેરકાયદેસર જે બાંધકામ થયા હતા, આ બાંધકામની અંદર કોમર્શિયલી દુકાનો પણ બનાવવામાં આવી હતી। ત્યારે આજે આખરે કહી શકાય કે નગરપાલિકા
આ ડિમોલેશન હાથ ધરી રહી છે અને કહેવાય રહ્યું છે કે 1300 મીટરથી પણ વધુ જે જગ્યા છે તેને હાલ અહીં ઓપન ચેક કરવામાં આવી રહી છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે આની પહેલાં પણ આ જે વિસ્તારમાં છે તેની અંદર આ પ્રકારના જે ગુનાહિત કૃત્ય ધરાવતા જે વ્યક્તિઓ છે તેના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી અને આજે પણ એ કહી શકાય કે જે ગુનાહિત કૃત્ય ધરાવતા જે બિલાલ શેખ છે તેની દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું તેની ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે અને તમામ જે કોમર્શિયલી બાંધકામો છે તેને જમીનદોસ્ત કરવાની કામગીરી આજે મોટા બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ મુદ્દે પ્રતિક્રિયા આપી. દિલ્હી બ્લાસ્ટને લઈને એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી રહી છે, ત્યારે મુકુલ વાસનિકે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ये बड़ी चिंता की बात है जो घटना कल दिल्ली में हुई. सभी देशवासियों ने उसकी निंदा करी है. हम भी उसकी कड़े से कड़े शब्दों में निंदा करते हैं और उम्मीद करते हैं कि भारत सरकार इस पर ध्यान देंगी, गंभीरता से तमाम चीज़ों को इन्वेस्टिगेट करेगी और जो भी इसमें दोषी पाए गए उसके ऊपर कानूनी तौर पर जो भी सख्त से सख्त कार्रवाई हो सकती है वो कार्रवाई करेगी. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ બટાકાનું વાવેતર શરૂ કર્યું. ઠંડીની શરૂઆત થતાં જ ખેડૂતોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી. જિલ્લામાં ગયા વર્ષે અંદાજે 25,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ મબલક થયું હતું, ત્યારે આ વર્ષે પણ ખેડૂતો દ્વારા મોટી માત્રામાં વાવેતર કરવામાં આવશે. ગત ચોમાસુ સિઝનમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલ પાક પર પાણી ફરી વળ્યું. ત્યારે ખેડૂતોએ રવિ સિઝનમાં સાનુકૂળ વાતાવરણ રહે અને ઉત્પાદન પણ મબલક થાય તેવી આશા વ્યક્ત કરી છે. આ સાલ બટાકામાં કંઈક 2 પૈસા મળે એવી આશા છે, કારણ કે ચોમાસું મગફળીમાં અમારે નિષ્ફળ ગયેલ છે પાક, તો કંઈક 2 પૈસા આ શિયાળુ પાકમાં અમને કંઈક મળતર મળે એવું મોસમ સારું રહે તો મેળ આવે. અરવલ્લી જિલ્લામાં બટાકાના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં ધીમે ધીમે અરવલ્લી જિલ્લો બટાકાના વાવેતરમાં અવ્વલ નંબરે જઈ રહ્યો છે, આ સંજોગોમાં ખેડૂતો હવે કામે લાગી ચૂક્યા છે. કારણ કે જે પ્રકારે કમોસમી માવઠા બાદ મગફળીમાં જે પ્રકારે ખેડૂતોને મુશ્કેલી પડી, ત્યારબાદ હવે બટાકાના પાકમાં હવે તેમને આશા જન્મી છે કે જે પ્રકારે વાતાવરણ જે પ્રકારે સાફ થયું છે ત્યારબાદ જે ખેડૂતો છે તે હવે બટાકાના વાવેતરમાં જોતરાઈ ગયા છે અને બટાકાનું જે જિલ્લામાં વાવેતર છે તે આ વખતે મબલખ થવાનું છે અને મબલખ થઈ રહ્યું છે. અને સાથે જ જે પ્રકારે મગફળી સહિતના પાકોમાં નુકસાન ગયું છે ખેડૂતોને, ત્યારે તેઓ આશા રાખી રહ્યા છે કે તેમને હવે બટાકાના પાકમાં સારું ઉત્પાદન મળશે અને સારા ઉત્પાદન સાથે તેમનું જે નુકસાન થયું છે તેની પણ ભરપાઈ થશે. ત્યારે અરવલ્લી જિલ્લો બટાકાના વાવેતરમાં જે પ્રકારે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, ત્યારે ચોક્કસથી ખેડૂતો ભારે મહેનત સાથે હવે વાવેતરમાં જોડાઈ ચૂક્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ખેડૂતોની વહારે આવ્યું ન્યૂઝ 18 ગુજરાતી. આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ડાંગર ઉત્પાદન માટે આ તાલુકો જાણીતો છે. તારાપુરના ફતેપુરા ગામના ખેડૂતોને તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. માર્ગ મકાન વિભાગની જગ્યામાં થયેલા અને બિન અધિકૃત દબાણના કારણે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ફતેપુરા કસબારા રોડ પર ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેથી ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. જે બાદ તંત્રને જાણ કરાતા તંત્રએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મદદ બદલ ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમનો આભાર માન્યો હતો. અમુક દબાણ કરેલું છે માટેનું, એટલે અમારો પાક નિષ્ફળ જાય એ ભીતિ હતી અમારી વચ્ચે. 10 દિવસ પહેલાં કમોસમી વરસાદ પડેલો હતો, ત્યાં તે ફૂલ પાણી ખૂબ જ પાણી ભરાઈ ગયેલું હતું ત્યાં, અને 200 વીઘા કે 400 વીઘા બગાડ થયો હતો ડાંગરનો અમારો. અને ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ અમે સંપર્ક કર્યો, અમે ત્યાંથી એમને આગળ જાણ કરી વહીવટીતંત્ર દ્વારા અમારા પાણીનો નિકાલ થઈ ગયો છે, એટલે અમારો પાક હવે બચી શકે તેમ છે. તો તે રસ્તા પર અમુક ખેતરો દ્વારા રસ્તા સુધી એમના ખેતરો લઈ લેવામાં આવ્યા હતા કે જેથી કરીને રસ્તાની બાજુમાં જે પાણી માટેની ડ્રેનેજ ચેનલ એમાં ઓબ્સ્ટ્રક્શન આવેલું હતું, જેથી કરી અને ફતેપુરા ગામના અને કસબારાના અમુક ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા થતી હતી, કારણ કે એ પાણી સાબરમતી નદી સુધી કાંસ મારફતે જઈ નતા શકતા. જેની જાણ અત્રેને વહીવટીતંત્રને થતાં તાત્કાલિક જ એ જગ્યાએ JCB મૂકી અને રસ્તાની બાજુમાં જે ચેનલ છે ડ્રેનેજ ચેનલ એને ઓપન કરી દીધા. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 10,000 કરોડના ઐતિહાસિક રાહત પેકેજને મહીસાગરના ખેડૂત અગ્રણીઓએ આવકાર્યું છે. ખેડૂતોએ સરકારના રાહત પેકેજને બિરદાવ્યું છે.
કમોસમી વરસાદને લીધે અમારે જે ડાંગરનું વાવેતર કરેલું એમાં નુકસાન થયું. એમાં ખેતીવાડી શાખામાંથી અધિકારીશ્રીઓ આવ્યા અને અમારું જે સર્વે કર્યું એમાં સરકારશ્રી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. એ અમારા ખેડૂત માટે સારું છે. સરકારશ્રીએ 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજનો લાભ દરેક ખેડૂતને મળવાનો છે અને ખેડૂતને લાભ મળવાથી અમારી આવતી સિઝનમાં એ કામ લાગશે ખાતર બિયારણ માટે. એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ખેડૂતોને 125 મણ જેવી મગફળી ખરીદી એક ખેડૂત દીઠ અને ખેડૂતને પૂરતું વળતર મળે અને ખેડૂતને બેઠો કરવાનું કામ આ સંવેદનશીલ સરકાર ખેડૂતલક્ષી સરકારે કામ કર્યું છે. ત્યારે આ વિસ્તારના ખેડૂત પ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના એપીએમસીના ચેરમેન તરીકે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ પેટે રાજ્ય સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. પાટણ જિલ્લાના ખેડૂતોએ પણ રાહત પેકેજને આવકાર્યું છે. હાલ સરકારે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ બહાર પાડ્યું છે. એનાથી અમે ખુશ છીએ, પણ તકલીફ તો ઘણી છે. ત્યારે હાલે અમારા ખેતરોમાં પાણી છે, પણ સરકારનો આભાર કે આટલું પેકેજ ઐતિહાસિક જાહેર કરવામાં અમે ખૂબ રાજી છીએ. અમારા ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન ગયેલ છે. પાક બધો નિષ્ફળ ગયેલ છે. તે બદલ સરકારે 10,000 કરોડનું જે પેકેજ પાસ કર્યું તેના બદલ આભાર. અમારે કોઈ આધાર રહ્યો નહોતો, પણ સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે 10,000 કરોડનું, બરોબર, એ બદલ સરકારનો ખૂબ આભાર માન્ય. રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક કૃષિ સહાય પેકેજને રાજકોટના ખેડૂતોએ વધાવ્યું છે. લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ આ નિર્ણયને ખેડૂતલક્ષી ગણાવ્યો. તેમણે કહ્યું કે આ પેકેજથી ખેડૂતોને મોટો લાભ મળશે. આ સહાયથી ખેડૂતો ફરી શિયાળુ પાક માટે તૈયાર થઈ શકશે. અમારા તાલુકામાં 3 ખરીદી કેન્દ્ર શરૂ કરેલ હોય અને સરકારની આ ઝડપી કામગીરીને અમે અભિનંદન આપીએ છીએ. અને જ્યારે કુદરત રૂઠ્યો છે પણ અમારે સરકાર રૂઠી નથી. એમ સરકાર દ્વારા જે 10,000 કરોડનું તાત્કાલિક બજેટ બહાર પાડ્યું છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની અંદર મગફળી લઈને આવ્યો છું. તેની અંદર સરકારશ્રીએ ભાવ નક્કી કરેલા છે 1,452 રૂપિયા. બાદ એની અંદર ખેડૂતો બધા ખુશખુશાલ છે. સરકારે જે ટેકાના ભાવે જાહેર કરેલા છે એ 1,452 રૂપિયા ટેકાના ભાવ છે, જે માર્કેટ કરતાં ઘણા ભાવ સારા છે. અને આ કપરા સમયની અંદર ખેડૂતને પડખે સરકાર ખંભે ખંભો મિલાવીને ઊભી છે. અને કેન્દ્ર બહુ સરસ રીતે ચાલે છે. સૌ અધિકારીઓનો ખૂબ ખૂબ સાથ અને સહકાર હોય છે. અને સરકારે આ જે સહાય કરી છે એ સહાયથી ખેડૂત ખુશ થયો છે. પોતાનું બિયારણ ખાતર લઈ વાવેતર કરી શકે એમ છે. અને આ ખેડૂત છે ને આ સરકારનો ઋણી છે એમ ખેડૂત કહે છે. ખેડૂત એમ કહે છે કે સરકાર અમારી બાજુમાં ઊભી છે. ઐતિહાસિક પેકેજના કારણે હું રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ, મારા તમામ ડાયરેક્ટર મિત્રો, અમારી તમામ સહકારી મંડળીઓ વતી હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. મધ્ય ગુજરાતમાં ખેડૂત અગ્રણીઓએ ગુજરાત સરકારના કૃષિ પેકેજની પ્રશંસા કરી. ભરૂચ એપીએમસીના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણાએ આ પેકેજને આવકારતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પિયત અને બિનપિયત બંને પ્રકારના પાકો માટે હેક્ટર દીઠ ₹22,000 સુધીની સહાયની જાહેરાત એ ઐતિહાસિક પગલું છે, જેનાથી ખેડૂતોને મોટી રાહત થશે. અંકલેશ્વર એપીએમસીના સેક્રેટરી ભાસ્કરભાઈ ભટ્ટે કહ્યું કે આ પેકેજ ખેડૂતો માટે આર્થિક સંકટમાં જીવતદાન સમાન છે અને સરકારની સંવેદનશીલતાનો ઉત્તમ દાખલો છે. ઐતિહાસિક 10,000 કરોડની સહાય માટેનું પેકેજ જાહેર કરેલ છે, જે ખૂબ જ આવકારદાયક છે. આજના સમયમાં ખેડૂતોને થયેલ નુકસાનને પહોંચી વળવા માટે ખૂબ જ સહાયરૂપ થશે. નવો પાક તૈયાર કરવા માટે સહાયરૂપ થશે. એને આપણા ખેડૂતો વતી આવકારીએ છીએ. આપણા ટેકાના ભાવે ખરીદી કરી છે એ લગભગ 15,000 કરોડનું ટેકાના ભાવે ખરીદી કરીને સરકારે ખેડૂતો માટે હંમેશા ચિંતા કરી છે અને આ વર્ષે પણ 15,000 કરોડનું સરકારે મદદરૂપ કરીને
ખેડૂતોને સારો ભાવ મળે એ હેતુસર ખરીદી ચાલુ કરી છે. તે બદલ આપણા કેન્દ્ર સરકારના આપણા ગુજરાતના લોકલાડીલા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબનો હું ભરૂચ જિલ્લાના ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક શરૂ. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચાણ માટે પહોંચી રહ્યા છે. મહુવા આસપાસના ગામોમાંથી ખેડૂતો કપાસનું વેચાણ કરવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. ખેડૂતોને 1 મણ કપાસના ભાવ 700 થી 1500 રૂપિયા મળી રહ્યા છે. જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેના કપાસનું આગામી દિવસોમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યું છે. એપીએમસીમાં આજે 30,000 મણ જેટલી મગફળીની બમ્પર આવક નોંધાઈ. ખેડૂતોને 800 થી 1100 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે મગફળીને નુકસાન થતા તેની અસર ભાવ પર જોવા મળી રહી છે. પરંતુ મગફળીની નબળી ગુણવત્તાના કારણે ખેડૂતોને સારા ભાવ મળતા નથી, જેથી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે. આજે 10 ખેડૂતોને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 3 ખેડૂતો જ પોતાની મગફળી વેચવા આવ્યા હતા, જે તમામની મગફળીની ખરીદી કરી લેવામાં આવી છે. અને 120 મણ મગફળી લાવ્યો છું અને 880 રૂપિયા ભાવ આવ્યો છે. આમાં 880 રૂપિયા અમારી મગફળી પલળી ગયેલી છે અને આમાં મજૂરી ખર્ચ પણ નથી નીકળતો. અત્યારે સરકાર થોડોક ભાવ આપે તો આમાં સારું છે. હું 100 મણ જેટલી મગફળી લાવ્યો છું. મારે 737 રૂપિયા ભાવ આવ્યો છે. આ ભાવમાં તો કાંઈ પહોંચ ન થાય, આમાં મજૂરી ખર્ચે ન નીકળે. કાંઈક 1200 રૂપિયા ભાવ આવે તો થોડું સારું પડે. આજે સાવરકુંડલા એપીએમસીમાં 30,000 મણ જેટલી મગફળીની બમ્પર કે અભૂતપૂર્વ આવક થઈ છે અને આ મગફળીનો ઊંચો ભાવ 1100 સુધી બોલાયેલ છે. તેમજ આ કમોસમી વરસાદ માવઠાના કારણે જે નુકસાની થયેલ છે એના કારણે મગફળીનો ભાવ ભીની થયેલ કે કાળી થયેલનો ભાવ 800 થી 900 રૂપિયા સુધીનો થયેલ છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. ત્યારે મગફળીની ખરીદીમાં ખેડૂતોના સેમ્પલ રદ થતા હોબાળો મચ્યો હતો. મગફળીમાં માટી અને અન્ય કારણોસર સેમ્પલ રદ કરાયા હતા, જેને લઈને ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફરીથી સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી હતી. નોર્મલના કારણે મારો રિજેક્ટ કરવા આવ્યો. કાલ સવારના 5 વાગ્યાના બેઠા છે. આ બસ મારે સરકારને એ જ કહેવું છે કે આનું કંઈ નિવારણ લાવો. સુયા વગરની મગફળી હોઈ શકે છે? અમારે સરકારને એટલો પ્રશ્ન પૂછવાનો કે કોઈ મગફળી એવી સુયા વગરની હોઈ શકે છે જે ઉપર આવે એવી? શું આ મગફળી કારખાનામાં બને છે, ખેડૂતના ખેતરે બને છે? એવી મગફળી હજી ક્યાંય કોમ્પ્યુટરમાં બનવાની નથી. આજે 2 ખેડૂતની મગફળી રિજેક્શન થઈ છે, જેના ક્રાઇટેરિયા મુજબ ઉતારો ન આવતો હોય અથવા થોડોક ધૂળનો પ્રોબ્લેમ આવતો હોય, એને હિસાબે રિજેક્ટ થઈ. છતાંય ખેડૂતને સંતોષ ન થાય તો બીજી વખત ત્રીજી વખત સેમ્પલ કરાવી અને એને સંતોષ થાય એવું અમે આયોજન કરેલું છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સતત ત્રીજા દિવસે મગફળીની ટેકાના ભાવે ખરીદી છે તે કરવામાં આવી રહી છે. તેમાં ક્યાંક ને ક્યાંક 2 ખેડૂતોની મગફળી છે એ સેમ્પલ રદ થતા લેવામાં નથી આવી, જેને લઈને હોબાળો મચ્યો છે. જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રીજા દિવસે 80 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. તેમાં ગઈકાલે આવેલા 1 ખેડૂત અને આજે જે 1 ખેડૂત છે, આ 2 ખેડૂતોની મગફળી છે એના સેમ્પલ રદ થતા લેવા માટે ના પાડવામાં આવી છે ને જેને લઈને હાલ હોબાળો મચ્યો છે. પરંતુ રીસેમ્પલિંગની કાર્યવાહી છે તે ચાલુ છે. જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે 12 કેન્દ્રો ઉપર આ મગફળીની ખરીદી સમગ્ર જિલ્લામાં ચાલુ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતોની મગફળીના સેમ્પલ રદ થવાના પ્રશ્નો છે એ પણ છાસવારે સામે આવી રહ્યા છે. તો બીજી તરફ તેને લઈને જે અધિકારીઓ છે તેમના દ્વારા રીસેમ્પલિંગ પણ કરવામાં આવી રહ્યા છે. સમાચારોમાં આગળ વધી હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. દાહોદનું લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું. બેવડી ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે અને આગામી સમયમાં પણ આ જ રીતે બેવડી ઋતુનો અહેસાસ લોકોને થતો રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. દાહોદનું લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું. आज का जो फोरकास्ट है 11 नवंबर से 17 नवंबर तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो मिनिमम तापमान है ये कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, 17 नवंबर तक. और इसमें जो हमारा अहमदाबाद का लिए पूर्वानुमान है
इसमें क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और अभी जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से आ रहा है और हमारा जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है दाहोद में 12.2 डिग्री सेंटीग्रेड और गांधीनगर में 13.8 डिग्री सेंटीग्रेड और नालिया में 14.7 डिग्री सेंटीग्रेड तापमान दर्ज हुआ है। પંચનામાની કાર્યવાહી પૂર્ણ, આતંકીઓને સાથે રાખી પંચનામું કર્યું। છત્રાલમાં પંચનામાની કામગીરી બાદ આરોપીઓને પરત લઈને પહોંચી એટીએસ। દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું તે બાદ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓના ધામા છે। એટીએસે પકડેલા 3 આતંકીઓની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓને ધરપકડ કરવામાં આવી હતી। તેમનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ઘટના સ્થળે લઈને આવ્યા હતા। તેમણે જે પ્રકારે જે પિસ્તલ તેમને મળી આવી હતી તે અંતર્ગતની રૂપરેખા અહીંયા તમામ પૂછવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે 3 આતંકવાદીઓની પૂછપરછ માટે મોટા ખુલાસા થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। દિલ્હીના અઝાન મેદાનની આજુબાજુ આ તમામ લોકો રેકી કરતા હતા। 3 આતંકવાદીઓની વાત કરીએ તો તેમાં એહજાન મોહુદ્દીન સૈયદ હતા। ત્યારબાદની વાત કરીએ તો બીજા જે આતંકવાદી તરીકે મોહમ્મદ સલીમ ખાન હતા અને તદુપરાંતની વાત કરીએ તો આઝાદ સુલેમાન શેખ। આ 3 લોકોની જે ધરપકડ જે છે તે એટીએસ દ્વારા કરવામાં આવી હતી। મહત્વનું એ છે કે 7 નવેમ્બરના રોજ શુક્રવારે આ એટીએસ ને માહિતી મળી હતી અને તેના કારણે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને તેના કારણે આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એટીએસ દ્વારા ટીમ બનાવીને વેરિફિકેશન કરીને ટેકનિકલ એનાલિસિસ કરીને મુવમેન્ટ ચેક કરી છે અને તમામ બાબતો ચેક કરવામાં આવી છે। આ ઘટના સ્થળ તમે જોઈ રહ્યા છો કે આ ઘટના સ્થળ જે છે ત્યાં તેઓ લોકોએ તેમણે જે પ્રકારે હથિયાર જે છે તે અહીંયાથી ટ્રાન્સફર કરતા હોવાની બાતમી જે છે તે મળી હતી ને ત્યારબાદ પોલીસ દ્વારા અહીંયા તમામને લાવવામાં આવ્યા હતા। તમામનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું હતું ને રિકન્સ્ટ્રક્શન કરી અને તેઓ ક્યાંથી આવ્યા હતા, કેવી રીતે આવ્યા હતા, શું સ્થિતિ હતી, તમામ પ્રકારની પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી। ગુજરાત એટીએસે 4 મહિના પહેલા જ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી હતી। આ 4માંથી 2 ગુજરાતી હતા તે પ્રકારની પણ વાત હતી। આ તમામ બાબતો જે છે તે જોવામાં આવતી હતી પરંતુ કહી શકાય કે આ 3 લોકો જે છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ આ તમામની પૂછપરછ જે છે તે કરવામાં આવી છે। ત્યારે વધુ ખુલાસા કેટલાક ચોંકાવનારા સામે આવે તો નવાઈ નહીં આ પ્રકારની બાબતો જોવામાં આવી રહી છે। કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, કલોલ। આતંકીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। એટીએસે આ 3 આતંકીઓને ઝડપ્યા હતા। તેમની તપાસ ચાલી રહી છે અને કનેક્શન મળ્યા છે દિલ્હી બ્લાસ્ટ સાથે પણ। દેશભરમાં આ જ રીતે આ જ મોડસ ઓપરેન્ડીથી આ આતંકીઓની પ્લાનિંગ હતી કે તેઓ વિસ્ફોટ કરે પરંતુ તે પહેલા જ એટીએસે તેમને પકડી પાડ્યા છે।